નમસ્તે મિત્રો, ગણિતના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 4 એનો આજે છેલ્લો ભાગ સ્વાધ્યાય 4.5 નો અભ્યાસ કરવાનો છે। તો ચાલો મિત્રો સ્વાધ્યાય 4.5 નો અભ્યાસ કરીએ। હવે મિત્રો સ્વાધ્યાય 4.5 નો અભ્યાસ કરતા પહેલા આપણે કેટલાક ખાસ કિસ્સાઓમાં એટલે કે અમુક પ્રકારના ચતુષ્કોણ હોય એમાં અમુક પ્રકારની રીત કરવાની જ હોય એવા કેટલાક ખાસ કિસ્સાઓ જોઈશું। તો અહીંયા આપણે જોઈએ કે કહ્યું છે કે 4.5 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ રચો। હવે ચોરસ રચવાનો છે, તમને ખબર હશે કે ચોરસ એટલે કે એની ચારે ચાર જે ખૂણાઓ હોય છે એ કેવા હોય છે? 90 અંશના હોય છે। એટલે સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરી દઈએ। હવે આ કાચી આકૃતિનું નામ આપી દઈએ A, B, C અને D। ચોરસ છે એટલે તેની બધી બાજુઓના માપ કેવા હશે? સરખા હશે। એટલે 4.5, 4.5, 4.5 અને બધા ખૂણા એટલે કે ચારે ચાર ખૂણાઓ છે એ કેવા હશે? 19 ડિગ્રીના હશે, બરોબર। તો હવે આપણે શું કરવાનું છે? તો આનો ચતુષ્કોણની રચના કરવા માટે આપણે 4.5 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરવો પડશે। તો જોઈએ સૌપ્રથમ તો અહીંયા આપણે એક બિંદુ લઈશું જેને એ બિંદુ નામ આપીશું અને હવે સ્કેલનો જે 0 છે એ 0 મૂકીશું એ બિંદુ ઉપર અને 4.5 જે આવે છે ત્યાં એક બીજું બિંદુ મેળવીશું અને અહીંથી આપણે એક રેખાખંડની રચના કરીશું, બરાબર। તો આ રેખાખંડનું જે માપ છે એ છે 4.5 સેન્ટીમીટર। હવે આપણે શું કરવાનું છે કે પરિકરનો ઉપયોગ કરીએ અને બંને બાજુએ 90 અંશના ખૂણા બનાવવાના છે। કેવી રીતે બનાવીએ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયેલા છીએ। તો સૌપ્રથમ આપણે અર્ધવર્તુળ ચાપ રચીશું। હવે આ ચાપ અહીંયા જ્યાં છેદે છે એને કેન્દ્ર લીધું એટલે 60 અંશનો ખૂણો બનાવે તેવું ચાપ રચ્યું અને આ ચાપ જ્યાં છેદે છે એને કેન્દ્ર લઈને 120નો ખૂણો બનાવવાનું ચાપ રચ્યું। હવે આ બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને શું કરવાનું છે? વચ્ચે એક ચાપ રચવાનો છે। એટલે આપણે શું કરીશું? અહીંયા 90 અંશનો ખૂણો બને તેવું એક કિરણ રચી દઈશું, બરાબર। ઓકે, જેવી રીતે અહીંયા આપણે કિરણ રચ્યું 90 અંશનું, એવી રીતે બાજુમાં પણ આપણે 90 અંશનો ખૂણો બનાવી દઈએ। તો આ રીતે આપણે સૌથી પહેલા અર્ધવર્તુળ ચાપ રચવાનું, ત્યાર પછી આ ચાપ જ્યાં છેદે છે ત્યાંથી 60 અંશનો ખૂણો બનાવીશું, 120નો બનાવીશું, બંનેને વારાફરતી કેન્દ્ર ગણી અને વચ્ચે એક ચાપ રચવાનું છે। તો આ રીતે અહીંયા 90 અંશનો ખૂણો બને તેવું એક બીજું કિરણ આપણે અહીંયા રચીએ। તો જુઓ, ચોરસ હોય તો ચોરસના ચારે ચાર ખૂણા 90 અંશના હોય। હવે જો એની બધી બાજુનું માપ 4.5 છે એટલે હવે આપણે 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે, બરાબર। 4.5 સેન્ટીમીટર માપની આપણે પરિકરની મદદથી આવી રીતે ત્રિજ્યા લઈ લઈએ, આવી રીતે, બરાબર। અને હવે આપણે શું કરવાનું છે? એ અને બી ને વારાફરતી કેન્દ્ર ગણી અને આ જે કિરણ દોર્યા છે એની ઉપર ચાપ રચવાનું છે। તો જો અહીંયા પહેલું ચાપ અહીંયા રચ્યું અને બીજું ચાપ બી ને કેન્દ્ર લઈને રચીએ છીએ। તો આ બંને ચાપ જ્યાં ક્રોસ કરતા હોય, અહીંયા જ્યાં છેદે છે તે આપણે શું નામ આપીશું? ડી। અને આ ચાપ આ કિરણને અહીંયા છેદે છે ત્યાં શું નામ આપીશું? સી બિંદુ। અને હવે આપણે શું કરવાનું છે? તો આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ છે એ રચવાનો છે। તો આવી રીતે મિત્રો ચોરસની રચના આપણે કરી શકીએ। બીજા નંબરનો કિસ્સો કયો છે આપણે જોઈએ। હવે ચલો મિત્રો, હવે બીજું એક એવું ચતુષ્કોણ છે, એનું નામ છે સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ એટલે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય તેવો ચતુષ્કોણ ABCD રચો, જેમાં બે વિકર્ણ આપેલા છે, AC વિકર્ણ અને BD વિકર્ણ। એમાં તમારે ખાસ યાદ રાખ, આ બંને વિકર્ણ છે, આ બંને વિકર્ણમાંથી જે વિકર્ણ એકી સંખ્યામાં હોય એ વિકર્ણને આપણે આડું બતાવવાનું છે। કયું વિકર્ણ એકી સંખ્યામાં છે? તો AC વિકર્ણ છે, 7 આપેલું છે, 7 એક એવી સંખ્યા છે, એકી સંખ્યા છે। એટલે સૌથી પહેલું જે આપણે આડું વિકર્ણ બતાવવાનું છે કયું? AC। તો એ આપણે નામ આપીશું A અને C। અને બીજું વિકર્ણ જે બેકી સંખ્યામાં છે એને આપણે ઊભું બતાવી દઈશું, બરાબર। આટલું તમારે ખાસ યાદ રાખવાનું। અહીંયા લખવાનું B
સોરી અહીંયા બી આવશે નીચે, અહીંયા આવશે ડી. અને હવે તમારે આ ચારે ચાર બાજુઓને આ રીતે જોઈન્ટ કરી દેવાની. આ આપણે કાચી આકૃતિ બનાવી છે, એના ઉપરથી આપણે પાકી આકૃતિ બનાવવાની છે. કેવી રીતે બને એ આપણે જોઈએ. આની બધી બાજુઓના માપ સરખા છે, કેટલા છે એ આપેલા નથી. તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિની જેમ જ જોઈએ. તો સૌથી પહેલાં કયું વિકર્ણ રચીશું? તો એસી વિકર્ણ રચીશું, બરાબર, 7 સેન્ટીમીટર માપનું. તો સૌ પ્રથમ આપણે શું કરીએ? તો એક બિંદુ લઈશું અને 7 સેન્ટીમીટર માપની ત્રિજ્યા 7 સેન્ટીમીટર માપ લઈ અને આપણે એક રેખાખંડ રચી દઈએ આવી રીતે, બરાબર. એને નામ આપણે આપી દઈએ એ અને સી. હવે મિત્રો શું કરવાનું છે કે પરિકરનો ઉપયોગ કરી અને આપણો દ્વિભાજક રચવાનો છે. શું કરવાનું છે? દ્વિભાજક. લગભગ આ રચના આપણે આગળ ભણી ગયા છીએ 4.2 ની અંદર. આ જેટલા માપનો એસી રેખાખંડ છે તેટલા જ માપની ત્રિજ્યા લેવાની છે અને એ અને સી ને વારાફરતી કેન્દ્ર ગણી એક ચાપ ઉપર રચવાનું છે. એક ચાપ અહીંયા રચ્યું અને એવી રીતે એક ચાપ તમારે નીચે રચવાનું. ત્યાર પછી એ છે એને પણ આપણે કેન્દ્ર લેવાનું છે. એક ચાપ ઉપર રચવાનું, એક ચાપ નીચે રચવાનું. અને હવે બંને ચાપ જો ઉપર અહીંયા ક્રોસ કરે છે, અહીંયા બંને ચાપ એકબીજાને છેદે છે, તો આપણે અહીંયા એક્સ નામ આપી દઈએ. અને નીચે પણ આ બંને ચાપ એકબીજાને અહીંયા છેદે છે, ત્યાં આપણે વાય નામ આપી દઈએ. હવે આપણે એસી રેખાખંડનો દ્વિભાજક XY રેખા રચી દઈએ ફટાફટ. તો જુઓ આપણે એસી રેખાખંડ છે એનો દ્વિભાજક કયો છે? તો XY રેખા છે. હવે આપણે શું કરવાનું છે? જુઓ BD નું માપ કેટલું છે? તો 6 સેન્ટીમીટર, બરાબર. BD નું માપ કેટલું છે? 6. અને 6 ના તમે અડધા કરશો તો કેટલા થશે? 3 થશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે? 3 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે, બરાબર. આપણે સૌથી પહેલા આડું માપ એકી સંખ્યામાં એટલા માટે જ રાખ્યું કે આપણને માપ લેતા ફાવે. તો હવે આપણે 3 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની, બરાબર. તો જો 3 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈએ છીએ, બરોબર. હવે આપણે શું કરવાનું છે કે આ એસી રેખાખંડને XY રેખા જ્યાં છેદતી હોય તે આપણે O બિંદુ નામ આપી દઈએ. બિંદુ O ને કેન્દ્ર ગણવાનું છે અને તમારે એક ચાપ ઉપર XY રેખા ઉપર અને એક ચાપ નીચે, એમ XY રેખા ઉપર 2 ચાપ રચવાના છે. આ ચાપ XY રેખાને જ્યાં પણ છેદતી હોય ત્યાં આપણે જો નીચે કયું બિંદુ છે? B છે, તો અહીંયા B બિંદુ નામ આપવાનું. અને ઉપર જ્યાં છેદતું હોય ત્યાં આપણે D બિંદુ નામ આપી દઈએ. અને હવે આપણે શું કરવાનું છે? તો આ બધા બિંદુઓને જોડવાના છે અને જોડીને અહીંયા તમારે સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે, બરાબર. તો જો આ બધા બિંદુઓને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ આ રીતે, બરાબર. તો આવી રીતે આપણો જે સમબાજુ ચતુષ્કોણ ABCD છે એની રચના થશે વિકર્ણોના માપના ઉપરથી. ચલો હવે મિત્રો સ્વાધ્યાય 4.5 નો અભ્યાસ કરીએ. હવે જો પહેલો પ્રશ્ન છે કે RE બરાબર 5.1 સેન્ટીમીટર ધરાવતો READ રચો. હવે જો આમાં ચોરસ દોરવાનું છે. શું દોરવાનું છે આપણે? ચોરસ. તો અહીંયા જો એની કાચી આકૃતિ બનાવેલી છે, તો જો હવે કાચી આકૃતિ પ્રમાણે અહીંયા નામ લખી દઈએ આપણે. તો જો READ છે ને, તો અહીંયા R થી લખીશું, પછી અહીંયા E, અહીંયા A અને અહીંયા D. તો મિત્રો અહીંયા ચોરસ દોરવો બહુ જ સહેલો છે. કેવી રીતે દોરી શકાય આપણે હવે સમજીએ. તો સૌ પ્રથમ આપણે આનો પાયો દોરવો પડશે. ચોરસની ચારે ચાર બાજુઓના માપ કેવા હોય? સરખા હોય ને. તો હવે આનું માપ જુઓ 5.1 છે, એટલે બધી બાજુનું માપ કેવા છે? 5.1, 5.1 અને 5.1. અને ચોરસના ચારે ચાર ખૂણાઓ કેવા હોય? તો 90 અંશના ખૂણા હોય, બરાબર. તો હવે સૌથી પહેલા આપણે RE બરાબર 5.1 સેન્ટીમીટર માપનો એક રેખાખંડની રચના કરીશું, બરાબર. એક બિંદુ લઈ લઈએ. હવે 5.1 અહીંયા આવે છે, બિંદુ મેળવી અને હવે આ બંને બિંદુઓને શું કરવાના છે? જોડવાના છે, બરાબર. તો એક રેખાખંડ રચાશે જેનું નામ છે RE, બરાબર. હવે એ લખી દઈએ માપ એનું 5.1
બરાબર. હવે આપણે 90નો ખૂણો બનાવવો પડશે. બરાબર. અહીંયા ખૂણા આપેલા નથી, કોઈ પણ એક 90નો ખૂણો બનાવી દઈએ. સૌથી પહેલાં આપણે ઈ ઉપર ધારો કે અહીંયા 90નો ખૂણો બનાવી દઈએ. અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અને અર્ધવર્તુળ ચાપ રચવાનું. ત્યાર પછી આ રેખાખંડને ચાપ જ્યાં છેદતો હોય એને કેન્દ્ર લેવાનું અને 60નો ખૂણો બનાવવાનો. હવે 60નો જે ચાપ હોય એને કેન્દ્ર લેવાનું અને 120નો ચાપ રચવાનું. ત્યાર પછી 60 અને 120નો વારાફરતી કેન્દ્ર લેવાના અને બંને વચ્ચે એક ચાપ રચવાનું. આ બંને ચાપ જ્યાં છેદતા હોય ત્યાં આપણે કિરણની રચના કરી દઈશું. તો જુઓ અહીંયા એક આપણે કિરણની રચના કરી દઈએ આ રીતે. હવે તમારે શું કરવાનું છે તો જુઓ, જે ચાર અહીંયા માપ આપેલું છે 5.1, તો ફરીથી આપણે શું કરવાનું છે 5.1 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે. બરાબર. આ રીતે હવે શું કરવાનું છે તો બિંદુ ઈને કેન્દ્ર ગણવાનું છે અને આ જે કિરણ ઉપર શું કરવાનું છે તમારે ચાપ રચવાનું છે. શું કરવાનું છે? ચાપ રચવાનું છે. ત્યાર પછી બિંદુ આર ને કેન્દ્ર ગણવાનું છે અને એક ચાપ અહીંયા રચવાનું છે. બરાબર. હવે આ ચાપ જ્યાં છેદતું હોય તે આપણે એક બિંદુનું નામ આપી દઈએ. અહીંયા એ બિંદુ નામ આપી દઈએ. બરાબર. હવે શું કરવાનું છે, બિંદુ એને કેન્દ્ર ગણવાનું છે અને આ જે આરનું જે ચાપ છે આપણે રચ્યું છે એની ઉપર આપણે બિંદુ એને કેન્દ્ર લઈ અને ચાપ રચવાનું છે અને આ ચાપ જ્યાં છેદતું હોય તે આપણે ડી બિંદુ નામ આપવાનું. શું નામ આપવાનું? ડી બિંદુ. બરાબર. હવે શું કરવાનું છે, આ બંને બિંદુઓ છે એને જોઈન્ટ કરી દેવાના. બરાબર. આ રીતે તો અહીંયા તમારું જે માગેલી રચના છે ચોરસ READ એ અહીંયા રચી શકાય છે. બરાબર. ચાલો હવે આપણે રચના પછી એના મુદ્દાઓ સમજી લઈએ. તો અહીંયા મેં મુદ્દાઓ એડવાન્સમાં લખી રાખેલા છે. રચનાના મુદ્દા તો સૌ પ્રથમ આપણે શું કર્યું હતું તો 5.1 સેન્ટીમીટર માપનો આરી રેખાખંડ રચ્યો. ત્યાર પછી માપ ખૂણો E બરાબર 90° થાય તેવું આપણે કયું કિરણ રચ્યું તો EX, અહીંયા X બિંદુ નામ આપવાનું. બરાબર. ત્યાર પછી શું કરવાનું છે કે 5.1 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને આપણે શું કર્યું બિંદુ E ને જ કેન્દ્ર લઈને શું કર્યું EX કિરણ હતું એની ઉપર ચાપ રચ્યું અને એ ચાપ જ્યાં છેદતું હતું તે આપણે શું નામ આપ્યું તો એ બિંદુ નામ આપો. ત્યાર પછી આપણે શું કર્યું હતું તો જુઓ, હવે બિંદુ એ ને કેન્દ્ર ગણી 5.1 સેન્ટીમીટર માપની ત્રિજ્યા વડે ચાપ રચો. તો આપણે આ એ ને કેન્દ્ર ગણી અને શું કર્યું તો અહીંયાથી આપણે એ ને કેન્દ્ર ગણી 5.1 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈને અહીંયા ચાપ રચ્યું હતું. ત્યાર પછી શું કર્યું હતું તો જુઓ, 5.1 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને બિંદુ એને બિંદુ આર આ બિંદુને કેન્દ્ર ગણી અને જે દોરેલું ચાપ છે એની ઉપર જ આપણે શું કરવાનું છે ચાપ રચવાનું છે અને એ ચાપ દોરેલા ચાપને જ્યાં છેદતું હોય ત્યાં ડી બિંદુ નામ આપવાનું છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું હતું તો RD રેખાખંડ અને DA રેખાખંડ રચવાનો હતો. તો એ આપણે રચી દીધું. તો આમ આપણને માગેલો ચોરસ READ અહીંયા રચેલું જોવા મળે છે. બરાબર. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ચાલો હવે પ્રશ્ન નંબર 2. તો જો અહીંયા લખ્યું છે કે જેના વિકર્ણો 5.2 અને 6.4 સેમી હોય તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ રચો. હવે વિકર્ણોના માપ આપેલા છે તો આવું આપણે જે કેટલાક ખાસ કિસ્સાઓમાં બીજા નંબરની જે મેં રચના તમને શીખવાડી હમણાં આગળ બસ એના જેમ જ છે. તો એમાં આપણે શું શીખવાડ્યું હતું કે બંનેમાંથી જે એકીનું માપ હોય આપણે એક આડું કિરણ બતાવવાનું છે, પણ અહીંયા તો બંનેના માપ શેમાં આપેલા છે બેકીમાં માપ આપેલા છે. તો આપણે ગમે તે માપ લઈ શકીએ, પણ ખાસ યાદ રાખવાનું કે એક માપ એકી સંખ્યામાં હોય ને એક માપ બેકી સંખ્યામાં હોય. તો તમે જે આમ આડો કિરણ દોરો છો એ હંમેશા એકીમાં માપ લેવાનું. તો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરીશું 5.2 સેન્ટીમીટર માપ જે છે એ આપણે આડો વિકર્ણ દોરીશું. જો અહીંયા કાચી આકૃતિમાં દોરી દઈએ એટલે આપણને પાકી આકૃતિ દોરવામાં સરળતા રહે. બરાબર. એ વિકર્ણનું માપ આપેલું છે, નામ આપેલું નથી. તો નામ આપણે અહીંયા ધારો કે BD નામ આપીએ. બરાબર. B અને D અને અહીંયા આપણે નામ આપીએ AC. બરાબર. એટલે ABCD એવો અહીંયા તમને
સમાંતર બાજુ ચતુષ્કોણ રચેલો જોવા મળશે. બરાબર. અહીંયા કાચી આકૃતિ છે એટલે માપ વગરની છે, એ તમારે ધ્યાન આપવાનું. તમારે ખાસ યાદ રાખવાનું કે જે આડું કિરણ છે એનું માપ કેટલું છે તો 5.2 છે, અને ઊભું વિકર્ણ છે એનું માપ કેટલું છે 6.4 માપ છે. આટલું ખાસ યાદ રાખવાનું. તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો 5.2 સેન્ટીમીટર માપનો રેખાખંડ રચીશું. બરાબર. તો જુઓ હવે 5.2 કેટલા આવે તો અહીંયા આવે છે. બરાબર. તો આપણે સૌ પ્રથમ 5.2 સેન્ટીમીટર માપનો કયો રેખાખંડ રચીએ તો બીડી રેખાખંડ રચી લીધો. અહીંયા નામ નથી આપેલા એટલે આપણે જાતે નામ આપ્યા છે. હવે શું કરવાનું છે તમારે તો આજે બીડી રેખાખંડ છે એના જેટલી જ આપણે શું કરવાનું છે ત્રિજ્યા લેવાની છે, અને શું કરવાનું છે આનો દ્વિભાજક રચવાનું છે. દ્વિભાજક રચવા માટે ડીને કેન્દ્ર લેવાનું, એક ચાપ ઉપર રચવાનું અને એક ચાપ ક્યાં રચવાનું નીચે રચવાનું. ત્યાર પછી બીને કેન્દ્ર ગણવાનું અને એક ચાપ ઉપર રચવાનું અને એક ચાપ નીચે રચવાનું. હવે જો આ બંને ચાપ ઉપર નીચે જ્યાં જ્યાં છેદે છે તે આપણે નામ આપી દઈએ. એક્સ નામ આપી દઈએ, અહીંયા આપણે વાય નામ આપી દઈએ. હવે શું કરવાનું છે આ બંને બિંદુઓને જોડવાથી એક રેખા બને છે જેને આપણે એક્સ વાય રેખા તો નામ આપી દીધું છે. બરાબર. હવે આ એક્સ વાય રેખા બીડી રેખાખંડને જ્યાં છેદે છે તે આપણે ઓ બિંદુ નામ આપી દઈએ. હવે આપણે શું કરવાનું છે 6.4 છે એના અડધા કેટલા થાય તો 3.2 થાય. યાદ રાખવાનું. હવે જે માપ બાકી રહ્યું એનું શું કરવાનું છે તમારે અડધું કરવાનું છે, એટલે કે કેટલું થયું 3.2 થયું ને. હવે તમારે શું કરવાનું છે 3.2 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે. આવી રીતે જુઓ 3.2 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે અને બિંદુઓને કેન્દ્ર ગણવાનું છે, અને કેન્દ્ર ગણી અને એક ચાપ ઉપર રચવાનું છે ઓની એક બાજુ અને બીજું એક ચાપ ઓની બીજી બાજુ રચવાનું છે. તો બંને બાજુ આપણે એક એક ચાપ રચી દીધા. હવે નીચે જ્યાં ચાપ છેદે છે તે આપણે સી બિંદુ નામ આપીએ અને ઉપર જે ચાપ છેદે છે એને આપણે એ બિંદુ નામ આપી દઈએ. અને હવે આપણે શું કરવાનું છે બધા રેખાખંડોને દોરવાના છે. જુઓ અહીંયા આપણે એબી રેખાખંડ દોરી દઈએ, ત્યાર પછી અહીંયા એસી સીડી રેખાખંડ રચીએ, ત્યાર પછી અહીંયા બીસી રેખાખંડ રચીએ, અને હવે આપણે છેલ્લે એડી રેખાખંડની રચના કરી દઈએ. તો અહીંયા તમને માગેલો જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણોના માપ ઉપરથી અહીંયા આ રીતે રચી શકાય છે. આના રચનાના મુદ્દા હું લખાવતો નથી પણ આગળ તમને લખાયેલા છે એના ઉપરથી જોઈને તમારે લખવાના રહેશે. ચાલો હવે આપણે રચના નંબર 3 જોઈએ. ચાલો હવે રચના નંબર 3. એવા લંબચોરસની રચના કરો કે જેની પાસપાસની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. તો અહીંયા જુઓ મિત્રો કાચી અહીંયા રચના દોરેલી છે, એના નામ પણ મેં અહીંયા આપેલા. જો અહીંયા નામ નથી આપેલા એટલે મેં મારી રીતે નામ આપેલા છે ABCD. હવે લંબચોરસ કીધું છે એટલે આ જે બાજુ છે AB એનું માપ આપણે 5 સેમી લખી દઈએ છીએ, અને લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય સરખા હોય. એટલે અહીંયા 5 છે તો સામે પણ 5 થશે. આનું માપ આપણે 4 સેમી આપી દઈએ, આનું 4 છે એટલે સામેનું પણ કેટલું થશે 4 સેમી થશે. બરાબર. અને બીજું યાદ રાખવાનું કે લંબચોરસમાં 4 ખૂણાઓ કેવા હોય કાટખૂણિયા હોય, ખાસ યાદ રાખવાનું. બરાબર. અને હવે આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે 5 સેન્ટીમીટર માપનો એબી રેખાખંડ રચવો પડશે. બરાબર. તો એક બિંદુ લઈએ. હવે અહીંયા 5 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ રચીશું આ રીતે. આ 5 સેન્ટીમીટર માપ લીધું, અહીંયા લખી દઈએ એ અને બી 5 સેન્ટીમીટર. હવે આપણે કોઈ પણ બિંદુ ઉપર માપ ખૂણો 90ની રચના કરવી પડશે પરિકરની મદદથી. તો બી ઉપર આપણે 19 ડિગ્રીનો ખૂણાની રચના માટે એક અર્ધવર્તુળ ચાપ સૌથી પહેલાં દોરી દઈએ. દરેક મિત્રોને પરિકરની મદદથી ખૂણાઓ રચતા આવડી ગયા હશે. તો જો પહેલાં 60નો ખૂણો બનાવીશું, ત્યાર પછી આપણે શું કરવાનું છે 60ને ખૂણો જ્યાં છેદતો હોય અર્ધવર્તુળ ચાપને એને કેન્દ્ર લઈને 120નો ખૂણો બનાવવાનો. હવે 60 અને 120ને વારાફરતી કેન્દ્ર ગણવાનું છે અને 90નો ખૂણો બનાવવાનું ચાપ રચવાનું છે.
અહીંયા 90નો ખૂણો આપણો બનાવવા માટેનું ચાપ રચાઈ ગયું છે. હવે શું કરવાનું છે, તો આ જે કિરણ છે એને આપણે નામ આપી દઈએ એક્સ, બરાબર. એટલે બીએક્સ કિરણ અહીંયા રચાઈ ગયું છે. હવે શું કરવાનું છે મિત્રો, તો તમારે 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની છે અને 4 સેમી માપની ત્રિજ્યા લઈ, જો આ રીતે 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ અને બિંદુ બી ને કેન્દ્ર ગણવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, ચાપ રચવાનું છે. હવે આ ચાપ જ્યાં છેદતું હોય એને કેન્દ્ર ગણવાનું, એટલે ત્યાં એક બિંદુ દર્શાવવાનું અને ત્યાં સી બિંદુ નામ આપવાનું. અને હવે આપણે શું કરીશું, તો જો આ 5 સેન્ટીમીટર માપ છે તો આપણે 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લઈએ આ રીતે, બરોબર. અને હવે બિંદુ સી ને આપણે કેન્દ્ર ગણી અને એક ચાપ અહીંયા આપણે રચી દઈએ. ત્યાર પછી શું કરવાનું છે, ફરીથી આપણે 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની. કેમ લેવાની તમે સમજી ગયા હશો, કારણ કે હવે આપણે આ બાજુનું માપ લેવાનું છે. ચોરસ અને લંબચોરસમાં તમારે એક જ જગ્યાએ ખૂણો બનાવશો 90નો તો ચાલી જશે. અને હવે બિંદુ એને કેન્દ્ર ગણવાનું અને અહીંયા ચાપ રચવાનું છે. આ ચાપ જ્યાં છેદતું હોય ત્યાં આપણે શું નામ આપી દેવાનું, તો ડી બિંદુ નામ આપવાનું, બરાબર. અને હવે આપણે શું કરવાના, બધા બિંદુઓને જોડી અને રેખાખંડની રચના કરી દેવાની, બરાબર. તો જુઓ આ તમારી રચના અહીંયા તૈયાર થઈ ગઈ છે, બરાબર. એના નામ આપણે માપ લખી દઈએ. 4 સેન્ટીમીટર, અહીંયા છે 5 સેન્ટીમીટર, અહીંયા છે 4 સેન્ટીમીટર, બરાબર. અને અહીંયા 90-90ના ખૂણા છે બધા. ઓકે, તો આઈ હોપ કે દરેક મિત્રોની રચનાઓ આવડી ગઈ હશે ફૂલ્લી ફાઇનલી. અને હવે આપણે છેલ્લા નંબરની જે રચના છે, બરાબર, એ જોઈ લઈએ. આ જે રચના છે, રચના 2 અને રચના નંબર 3, એના મુદ્દાઓ તમારે જાતે બનાવીને લખવાના છે. આપણે જે પહેલી રચના સ્વાધ્યાય 4.5ની જે પહેલી રચના જોઈ એમાં મેં તમને મુદ્દા લખીને બતાવ્યા, એવી રીતે તમારે આ બધા મુદ્દાઓ તમારે બનાવીને લખવાના છે નોટબુકની અંદર, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. ચાલો હવે પ્રશ્ન નંબર 4. તો જો પ્રશ્ન નંબર 4 છે, સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY રચો, જ્યાં ઓકેનું માપ છે, ઓકે છેનું માપ છે 5.5 સેન્ટીમીટર અને કે એનું માપ છે 4.5 સેન્ટીમીટર. તો શું આ અનન્ય છે? અનન્ય મતલબ કે શું અન્ય કોઈ રીતે દોરી શકાય ચતુષ્કોણ? તો મિત્રો આપણે ચતુષ્કોણ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે જે ચતુષ્કોણ દોરવા માટેની શરતો વિશે અભ્યાસ કર્યો હતો કે ચતુષ્કોણ દોરવા માટેની કુલ 4 શરતો છે, બરોબર. એ શરત પ્રમાણે જોવા જઈએ તો 2 માપ આપેલા હોય તો 3 ખૂણાઓના માપ આપેલા હોવા જોઈએ. 2 ખૂણા, 2 બાજુઓની અંતર્ગત 3 ખૂણાઓના માપ આપેલા ન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકાય એવો નથી. તો જો અહીંયા ખાલી 2 બાજુઓના જ માપ આપેલા છે તો આપણે આને લંબચોરસ સ્વરૂપે દોરવો પડશે. બીજો આ રીતે અન્ય કોઈ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકાશે નહીં. તેથી આપણે શું કરીશું, આને લંબચોરસના સ્વરૂપે દોરીશું તો જ આ ચતુષ્કોણ દોરી શકાશે. તો ચાલો હવે આપણે આને લંબચોરસ સ્વરૂપે દોરી શકીએ. અને આવો પ્રશ્ન છે તો આના અંદર ના જવાબ આવશે, બરાબર. કે આ ચતુષ્કોણ શું અનન્ય છે? તો ના, અનન્ય નથી. અનન્ય એટલે અન્ય કોઈ રીતે દોરી શકાય? તો ના. આને આપણે લંબચોરસ સ્વરૂપે દોરીશું તો જ દોરી શકાશે, કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. એટલે આનું 5.5 છે એટલે સામે 5.5 લખી દઈએ. આનું 4.2 છે એટલે આનું પણ 4.2. અને આ બંનેની વચ્ચે આપણે 90 અંશનો ખૂણો બનાવીને રચીશું તો જ આ રચના રચી શકાશે. તો જોઈએ, સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો આગળની જેમ 5.5 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ રચવાનો છે, બરાબર. જુઓ, 5.5 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ રચી દઈએ, જેનું નામ આપણે ઓકે, બરાબર. હવે શું કરવાનું છે, અહીંયા માપ પણ લખી દઈએ, 5.5 સેન્ટીમીટર. હવે કોઈ પણ બિંદુ ઉપર આપણે શું કરવાનું છે, 90નો ખૂણો બનાવવાનો છે. બિંદુ કે ઉપર આપણે 19નો ખૂણો બનાવવા માટે શું કરવું પડશે, એક અર્ધવર્તુળ ચાપ રચવું પડશે. હવે આ અર્ધવર્તુળ ચાપ રેખાખંડને જ્યાં છેદે છે એને કેન્દ્ર લઈને 60નો ખૂણોની રચના કરીએ. 60ના ખૂણાની મદદથી આપણે 120નો ખૂણો રચો. 120 અને 60ની મદદથી આપણે 90નો ખૂણો બને એના માટેના ચાપ રચીશું. અને આ ચાપ, બંને ચાપ જ્યાં છેદતા હોય એને કેન્દ્ર ગણી
અને આપણે એક કિરણની રચના કરીશું. એ કિરણને આપણે નામ આપી દઈશું એક્સ કિરણ. બરોબર. હવે આપણે શું કરવાનું છે તો જો 4.2 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લેવાની. 4.2 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લીધી. બિંદુ કે છે એને કેન્દ્ર ગણવાનું અને એક ચાપ અહીંયા રચવાનું. આ ચાપ જ્યાં છેદતું હોય ત્યાં આપણે તરત એ બિંદુ નામ આપી દેવાનું. ત્યાર પછી બિંદુ ઓ છે એને કેન્દ્ર ગણવાનું અને એક ચાપ અહીંયા સામે રચવાનું. બરાબર. આ રીતે હવે તમારે શું કરવાનું છે 5.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા, તો અહીંયા માપ લીધેલું છે આપણે 5.5, તો આ 5.5 માપની ત્રિજ્યા લીધી અને બિંદુ એ છે એને કેન્દ્ર ગણી અને આ જે દોરેલું ચાપ છે એની ઉપર ચાપ આપણે રચીશું. તો અહીંયા બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે વાય બિંદુ નામ આપી દઈશું અને વાય બિંદુ નામ આપી અને આપણે જે રેખાખંડો છે એની રચના કરી દઈએ. બરાબર. તો આ રીતે આ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ તો ન કહી શકાય અને લંબચોરસ કહી શકાય. બરાબર. તો મિત્રો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી હશે, બધી રચનાઓ આવડી ગઈ હશે. અને મિત્રો ખાસ ઘરે પ્રેક્ટિસ કરી અને નોટબુકમાં રચનાઓ દોરી અને મુદ્દાઓ લખવાની પ્રેક્ટિસ કરશો. હવે મિત્રો આવનારા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમનનો અભ્યાસ કરવાનો છે. જો મિત્રો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. તો મિત્રો મળીએ આવનારા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.